અત્યાર સુધી કેનેડામાં અનેક એવા નિયમો બદલાયા. આ બધાની વચ્ચે હવે કેનેડામાં ઇન્ડિયન સ્ટુડન્ટ માટે ગુડ ન્યૂઝ છે તે સામે આવ્યા છે. હવે વર્ક પરમિટને લઈને વધુ એક નિયમ છે તેમાં ફેરફાર કરવામાં આવ્યો છે અને આના જ કારણે ઇન્ડિયન સ્ટુડન્ટને હવે કદાચ ફાયદો થઈ શકે છે. આ નિયમ કયો છે તેના વિશે આજે વાત કરીશું. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. કેનેડામાં અત્યાર સુધી આપણે ઘણી બધી વાતો કરતા આવ્યા છે કે વિઝાના નિયમો બદલાયા છે, તેની સાથે વર્ક પરમિટના નિયમો બદલાયા છે, પરંતુ હવે આ બધાની વચ્ચે વધુ એક એવો નિયમ બદલાયો છે જેના કારણે કદાચ ગુજરાતીઓને મોટો ફાયદો થઈ શકે છે. એટલું જ નહીં, જ્યારથી જસ્ટિન ટ્રુડોનું કેનેડામાં રાજીનામું સામે આવ્યું હતું તે બાદ પહેલી વખત એક એવો નિયમ છે જેના કારણે ભારતીય વિદ્યાર્થીઓને કદાચ આનાથી ફાયદો થઈ શકે છે. જો આ ફાયદા વિશેની વાત કરવામાં આવે તો કેનેડાની સરકારે ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ તેની સાથે જ વિદેશી કામદારોના જીવનસાથી માટે ઓપન વર્ક પરમિટ નિયમમાં સુધારો કર્યો છે, જે 21 જાન્યુઆરી 2025થી લાગુ કરવામાં આવશે. આ જે નિયમ છે તેમાં અભ્યાસ કાર્યક્રમોનું ડ્યુરેશન છે, તેની સાથે જ હાઈ ડિમાન્ડ જોબના ફિલ્ડ ઉપર કેન્દ્રિત જે ચોક્કસ માપદંડો છે તેનો સમાવેશ થાય છે. ઓપન વર્ક પરમિટથી હજારો ભારતીયોને ફાયદો થવાનો છે. માત્ર આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ અને વિદેશી કામદારોના જીવનસાથીઓ છે જે OWP માટે અરજી કરી શકશે. તેની સાથે જસ્ટિન ટ્રુડોએ કેનેડાના વડાપ્રધાન પદથી રાજીનામું આપ્યા બાદ આ પગલું છે તેને લેવામાં આવ્યું છે. એટલે કદાચ હવે જેટલા પણ વિદ્યાર્થીઓ હશે જે આના માટે જે યોગ્યતા હશે તો તે લોકો પણ આને લઈને હવે અરજી કરી શકે છે. એટલું જ નહીં, ઓપન વર્ક પરમિટમાં કરાયેલા સુધારાથી ભારતીય વિદ્યાર્થીઓને ફાયદો થવાનો છે. ઘણા બધા વિદ્યાર્થીઓ હવે જ્યારે તેઓ કેનેડામાં અભ્યાસ કરે છે અથવા તો પછી કામ કરતા હોય છે ત્યારે તેમના જીવનસાથીને પણ કામ પર લગાવી શકે છે અને નવી OWP પાત્રતા માસ્ટર પ્રોગ્રામ્સ તેની સાથે અનેક એવા પ્રોગ્રામ છે તેને લઈને 16 મહિના અથવા તો વધુના સમયગાળા માટે પસંદ કરાયેલા વ્યવસાયિક પ્રોગ્રામ્સના નોંધાયેલા જે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના જીવનસાથીઓ છે તે લોકો માટે મર્યાદિત રહેવાના છે. અત્યાર સુધી કેનેડાના અનેક એવા વિઝાના નિયમો હોય અથવા તો પછી વર્ક પરમિટના નિયમો હોય તેમાં આપણે ફેરફાર જોતા આવ્યા છે, પરંતુ હવે આ બધાની વચ્ચે વિદ્યાર્થીઓના જીવનસાથી માટે એક જે આ વર્ક પરમિટનો નિયમ છે તેને બદલવામાં આવ્યો છે. આની પહેલા આપણે જોયું હતું કે માતા પિતા તેની સાથે જ દાદા દાદીના PRની જે સ્પોન્સરશિપ છે તેને સ્થગિત કરી દેવામાં આવી હતી. એક ખરાબ નિર્ણય હતો, પરંતુ હવે જસ્ટિન ટ્રુડોના રાજીનામા બાદ વધુ એક સારો નિર્ણય છે તે લેવામાં આવ્યો છે અને આના કારણે ચોક્કસ ભારતીય વિદ્યાર્થીઓ કદાચ કોઈ ફાયદો થઈ શકે છે તેવું લાગી રહ્યું છે. જો અત્યારે હાલની કેનેડાના પરિસ્થિતિની વાત કરવામાં આવે તો અત્યારે હાલ કેનેડામાં અનેક એવા ગુજરાતી વિદ્યાર્થીઓ છે જે હેરાન થઈ રહ્યા છે. સુરક્ષાની વાત હોય, જોબની વાત હોય અથવા તો પછી ત્યાં રહેવા જમવા ખાવાની વાત હોય, દરેક બાબતને લઈને અત્યારે ક્યાંક ને ક્યાંક ગુજરાતીઓને સર્વાઈવ કરવું અઘરું પડી ગયું છે. કારણ કે અનેક એવા રિપોર્ટ આપણે અત્યાર સુધી જોતા આવ્યા છે તેમાં પણ એવું દર્શાવવામાં આવે છે કે જો તમારે ત્યાં જોબ કરવી હોય અથવા તો પછી તમારે ત્યાં રહેવું હોય અથવા તો પછી તમારે સારા પૈસાની સાથે ત્યાં રહેવું હોય તો 2 જોબ કરવી ખૂબ જ જરૂરી છે. આ બધાની વચ્ચે હવે ત્યાંના વિઝાના નિયમોમાં ફેરફાર આવ્યા હતા. એટલું જ નહીં, અનેક એવા વર્ક પરમિટના નિયમો છે તેમાં પણ ફેરફાર આવ્યા હતા. આપણે જોતા આવ્યા છે કે જસ્ટિન ટ્રુડો જ્યાં સુધી પોતાની સત્તા ઉપર રહ્યા હતા ત્યાં સુધી તેમણે ભારતીય વિદ્યાર્થીઓ માટે અનેક એવા નિયમો છે તેમાં બદલાવ લાવ્યો છે. એટલું જ નહીં, તેમણે ડિપોર્શનની વાત કરી છે, તેમણે ઇમિગ્રેશનની વાત કરી છે. ઇમિગ્રેશનના નિયમમાં પણ તેમના દ્વારા ફેરફાર લાવવામાં આવ્યા હતા. ડિપોર્શનને લઈને પણ તેમના દ્વારા અનેક એવી માહિતી છે જે આપવામાં આવી હતી, પરંતુ હવે આ બધાની વચ્ચે વર્ક પરમિટને લઈને જે ઓપન વર્ક પરમિટ છે તેને લઈને એક નિયમ છે તેનો સુધારો કરવામાં આવ્યો છે. જાન્યુઆરીની જે પાછળની તારીખો છે તેમાંથી આ નિયમ છે તેને લાગુ કરવામાં આવશે. એટલે કદાચ કોઈ પણ વિદ્યાર્થી હશે જે પોતાના પાર્ટનરને પણ હવે કામે લગાડી શકશે. એ જ નિયમમાં હવે મોટો ફેરફાર સામે આવ્યો છે. ઘણા બધા ભારતીયો છે, ગુજરાતી સ્ટુડન્ટ છે, તે ત્યાં અત્યારે નોકરી કરતા હોય છે, પરંતુ પોતાના જીવનસાથીને કેવી રીતે જોબ અપાવવી તેના ઉપર હંમેશા તેઓ વિચારતા હોય છે. પરંતુ હવે કેનેડાની જે સરકાર છે તેના દ્વારા આને જ લઈને એક મોટો ફેરફાર છે તે કરવામાં આવ્યો છે. જો અત્યારે વાત કરવામાં આવે ડિપોર્શનની તો કેનેડામાં ડિપોર્શન છે તેને શરૂ કરવામાં આવવાનું છે. અમેરિકામાં પણ અત્યારે હાર્ડ ડિપોર્શનને લઈને અનેક એવા અભિયાનો છે તેને હાથ ધરવામાં આવી રહ્યા છે. આ બધાની વચ્ચે બ્રિટનમાંથી લગભગ 16,400 લોકોને પણ બહાર કરી દેવામાં આવ્યા હતા. આ બધાની વચ્ચે કેનેડાનો જે આ એક નિયમ બદલાવ છે તેનાથી ચોક્કસ ભારતીય વિદ્યાર્થીઓ તેની સાથે જ ગુજરાતી વિદ્યાર્થીઓને ફાયદો થઈ શકે છે અને આ ફાયદો ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે ખૂબ જ સારો રહેશે તેવું પણ આ નિયમ ઉપરથી લાગી રહ્યું છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.